મોટી રેલવે દુર્ઘટના અટકાવતી છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના માર્ગદર્શનથી જિલ્લામાં છે તથા વાહન અકસ્માત અટકાવવા માટે હાઈવે પેટ્રોલિંગ રાખવા ટ્રાફિકને લાગત વધુ કામગીરી કરવા સૂચન અને માર્ગદર્શન આપે જે અન્વયે વીએન ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જિલ્લા ટ્રાફિક શાખાનાઓએ બોલેરો કેમ્પ સહિતના પોલીસ માણસો સાથે હાઈવે પેટ્રોલિંગ રખાવે જે દરમિયાન તારીખ 29/6/2024ના અરસામાં તેજગઢ રેલવે ફાટક ક્રોસિંગ નંબર 86 પાસે ટ્રાફિક પોલીસ પેટ્રોલિંગમાં પસાર થતી હતી તે વખતે રેલવે ફાટક ખુલ્લું હોય અને જોબડથી પ્રતાપનગર જતી ટ્રેન વડોદરા તરફ જતી હતી તે દરમિયાન ટ્રેન ફાટકની નજીક આવવામાં હોય તે વખતે રેલવે ફાટકનો ગેટમેન રૂમમાં ગંભીર બેદરકારીપૂર્વક સૂઈ ગયેલ હોય અને ફાટક બંધ ન કરેલ હોય જેથી ફાટક પરથી વાહનોની અવરજવર ચાલુ હોય છે વાહનો રોકી બંધ કરાવેલ હોય અને ટ્રાફિક પોલીસે તાત્કાલિક સતર્કતા વાપરી ટ્રેનને ઇશારો કરી ઊભી રખાવેલ અને ગેટમેન સૂતો હોય જેને જગાડી તાત્કાલિક રેલવે ફાટક બંધ કરાવી ટ્રેનને સુરક્ષિત રીતે પસાર કરાવે આમ ટ્રાફિક પોલીસની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના બનતા અટકેલ છે।